ગ્રેચ્યુટી, યસ, આ શબ્દ સાંભળીને બધાના મનમાં ઘણીવાર સવાલ થતા હોય છે કે ક્યારે મળશે, કોને મળશે, શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, 1 વર્ષે મળશે કે પછી જે 5 વર્ષવાળો રૂલ છે એમાં મળશે તો કેટલી મળશે, એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે, ફૂલ સેલેરી ઉપર મળે છે, કઈ રીતે મળે છે, કાઉન્ટિંગ ખાસ આજે આપણે લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો તો તમને આખું કેલ્ક્યુલેશન હું શીખડાવીશ. તમે જાતે બી કરી શકશો. એક વેબસાઇટથી તમને શીખડાવીશ કે તમે ત્યાં જઈને સીધું તમારી ઇન્કમ નહીં નાખશો, તમને આખું ગ્રેચ્યુટી અમાઉન્ટ આપી દેશે. કેટલા નંબર ઓફ સર્વિસ તમારે કમ્પ્લીટ કરવાના, બધું નોલેજ તમને આજે આખા વિડીયોમાં આપવાનું છું. તો છેલ્લે સુધી બન્યા રહેજો. હા, પણ એના પહેલાં તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો યાર, અને ફોલો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લ્યો. પેલા આ તો કરવું પડશે ને તો અમને મજા આવે ને વિડીયો બનાવવાની. તો ચાલો શરૂ કરી દઈએ વિડીયો આગળ. હા, તો સ્ટાર્ટ કરી કે ભાઈ ગ્રેચ્યુટી માટે કોણ એલિજિબલ છે, તો એ પહેલાં એનાથી શરૂઆત કરી દઈ. તો ભાઈ જો પ્રાઇવેટ એમ્પ્લોય હોય કે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, બે ગ્રેચ્યુટી માટે એલિજિબલ હોય છે. પણ ક્યારે? કે માની લ્યો કે તમે એક સર્વિસ, એક મિનિમમ આટલા યર્સની સર્વિસ કમ્પ્લીટ કરીને તો જ મળે. કેટલા યરની? તો કે 5 વર્ષની. જો તમે 5 વર્ષની સર્વિસ મિનિમમ કરેલી હોય ને તો તમે ગ્રેચ્યુટી માટે એલિજિબલ થઈ જશો. પછી તમે પ્રાઇવેટ એમ્પ્લોય હોય કે ગવર્મેન્ટ, એ મતલબ નથી. મિનિમમ તમારે 5 કરવા પડશે. હવે વાત એવી કે ભાઈ તમે અત્યારે જોતા હશો ઘણા ન્યૂઝમાં કે 1 વર્ષમાં મળવા માંડી છે. તો ભાઈ વાત સાચી છે, પણ 1 વર્ષનો ને 5 વર્ષનો ડિફરન્સ શું છે એ તમને ક્લિયર કરી દો. કે જો તમે પરમનન્ટ એમ્પ્લોય હશો, બરાબર છે, કોઈ કંપનીમાં તમે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષથી હશો, બરાબર છે, તો તમે પરમનન્ટ એમ્પ્લોયમાં કાઉન્ટિંગ થઈ ગયું તમારું. એટલે કે તમારે મિનિમમ 5 યર્સ કરવા જ પડશે. પણ હા, તમે જોબમાં જોઈન કરતી વખતે તમને એ લોકો એમ કહે છે કે ભાઈ આપણે કોન્ટ્રાક્ટ માટે તમને રાખ્યા છે 1 વર્ષનો આ ફલાણો ઠીકણો, બરાબર છે. તો કોન્ટ્રાક્ટમાં તમે હોવ ને, કોન્ટ્રાક્ટ જોબમાં, તો તમારા માટે મિનિમમ આ જે 1 વર્ષનો ક્રાઇટેરિયા છે ને એ તો રહેશે. બાકી તમારા માટે મિનિમમ 5 વર્ષનો જ ક્રાઇટેરિયા રહેશે પરમનન્ટ એમ્પ્લોય માટે. તો ભાઈ આ વસ્તુ ક્લિયર તમને અત્યારથી જ કરી દઉં. ખાસ આગળ વિડીયોમાં વધતા પહેલાં કે 1 વર્ષવાળા રૂલ બધા માટે નથી, તો એ ભૂલી જાજો. એ જે લોકોને પહેલેથી ચોખવટ થયેલી હોય કે ભાઈ તમે કોન્ટ્રાક્ટ ઉપર છો 1 વર્ષનો તમને મળશે તો એના માટે જ છે. બાકી જનરલ બધા એમ્પ્લોય માટે જે પરમનન્ટ છે એના માટે મિનિમમ 5 વર્ષનો રૂલ છે અને છે જ, બરાબર છે. તો આ તમારે કમ્પ્લીટ કરવા જ પડશે, ભાઈ તમે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય કે પ્રાઇવેટ એમ્પ્લોય. હવે આપણે સ્ક્રીન ઉપર જઈને લાઈવ કેલ્ક્યુલેશન જોવાના છીએ. ઠીક, ગ્રેચ્યુટી કોને મળશે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો આપણે જોઈ લીધો. હવે એનું ફોર્મ્યુલા જોઈ લે. પણ ફોર્મ્યુલા પહેલાં એકવાર સીધું આપણે કેલ્ક્યુલેશન કરીને એકવાર જોઈ લે, બરાબર છે. પછી તમને બરાબર, તો સ્ક્રીન ઉપર તમે આવી ગયા. તો પહેલાં આને હું ટેબને થોડી નીચે લઈ લઉં, તમને નડે નહીં. આ છે ગ્રોની વેબસાઇટ. તમે ગૂગલમાં લખશો કે ગ્રેચ્યુટી કેલ્ક્યુલેટર ઓનલાઈન, એટલે ગ્રોની વેબસાઇટનું તમે ઓપન કરી શકશો. એવું છે તો આની લિંક બી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે ઓપન કરી શકશો. હવે માની લ્યો કે તમે લોકોએ આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે. તો તમારી સેલેરી 50 છે, પણ એમાં બેઝિક પ્લસ ડીએ એ પૂરો 50 ન હોય, બરાબર છે. સેલેરી તમારી સ્લીપ જોશો ને તેમાં અલગ અલગ ડિવિઝન હશે. બેઝિક પ્લસ ડીએ 30-35 હજાર હશે, પછી HRA હશે, પછી બીજા અલાઉન્સ ઘણા બધા હશે, બોનસ હશે, આ તે બધું. પણ ગ્રેચ્યુટી કેલ્ક્યુલેટરમાં તમારે જે બેઝિક પ્લસ ડીએ હશે ને, સપોઝ 50,000ની સેલેરીમાં 30-35 આસપાસ જે બેઝિક પ્લસ ડીએ હોય ને એ તમારે કેલ્ક્યુલેશનમાં લેવાનું. તો ફોર એક્ઝામ્પલ તમારો 30,000 છે આપણે માનીએ, તમારી સેલેરી સ્લીપમાં તમારે જોઈ લેવાનું બેઝિક પ્લસ ડીએ કેટલો છે, બરાબર. આપણે એક્ઝામ્પલ માટે લઈશું તો 30,000 એ લીધો ને. નંબર ઓફ સર્વિસ તમે કમ્પ્લીટ કર્યા છે 5 વર્ષ, જે રૂલ છે એ તમે કરી જ નાખ્યા ભાઈ કમ્પ્લીટ, બરાબર છે. અહીંયા હું કરી દઉં છું 5 વર્ષ આવી ગયા. તો તમને કેટલી ગ્રેચ્યુટી મળશે? તો કે 86,538 રૂપિયા. આટલી ગ્રેચ્યુટી તમને મળશે. આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થયું તમારા મનમાં આવતું હશે, તો નીચે છે જ, આપણે જઈ મસ્ત રીતે સમજીએ. કેલ્ક્યુલેશન કઈ રીતે છે તો કે ગ્રેચ્યુટી ઇઝ ઇક્વલ ટુ n મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય 15 ડિવાઇડ બાય 626. વળ્યા શું? n એટલે નંબર ઓફ યર્સ, એટલે કે તમે કેટલા વર્ષ જોબ કરી છે. b તો કે તમારી બેઝિક સેલેરી જે મેં વાત કરી એ. મલ્ટીપ્લાય 15 એટલે કે ગ્રેચ્યુટી હંમેશા આખા મહિનાની નહીં પણ અડધા મહિનાની કેલ્ક્યુલેટ થતી હોય. એટલે કે તમારા 1 મહિનામાં કેટલા દિવસ હોય એપ્રોક્સ, આપણે એવરેજ નહીં પણ એવરેજ આપણે ગણીએ તો 15 દિવસ, બરાબર છે.
અને એને ડિવાઈડ બાય 26 એટલે શું કે ગ્રેચ્યુટી કેલ્ક્યુલેશન વખતે રવિવાર ન ગણવામાં આવે, એટલે સોમથી શનિ, એટલે બધા મહિનામાં રવિવાર કાઢી નાખીએ એટલે 26 દિવસ થયા એવરેજ. ઘણામાં 31 હોય તો એમાં કદાચ રવિવાર એક વધારે, પણ આપણે આ લોકો એવરેજ ગણતા હોય છે, તો કે એવરેજ બધા મહિનામાં 30 દિવસ હોય ત્યાં 26 વર્કિંગ દિવસ આવે, એટલે કે નંબર ઓફ યર્સ ગુણ્યા બેઝિક સેલરી ગુણ્યા 15 એને ભાગવાના 26 સાથે. હવે આપણે લાઈવ પાછું એક કેલ્ક્યુલેટર ખોલીને કેલ્ક્યુલેશન કરીએ એટલે તમને વધારે મજા આવે. હવે માની લો તમારી ફૂલ સેલેરી જે હોય 70-80 હજાર, પણ તમારો બેઝિક પ્લસ ડીએ 50,000 છે, બરોબર છે. આપણે અહીંયા લખી નાખીએ 50,000, 50,000. હવે તમે કેટલા વર્ષ એ કંપનીમાં જોબ કરી છે, બરોબર છે. હા, એ કહી દઉં હવે વચ્ચે આ વસ્તુ આવી જ છે, તો ગ્રેચ્યુટી માટે એવું જરૂરી નથી કે તમે રિટાયરમેન્ટ લ્યો ત્યારે જ મળે, બરોબર છે. તમે કંપની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છોડી હોય. આજકાલ શું છે કે કોર્પોરેટમાં તો શું હોય કે 5-6 વર્ષ એ બહુ થઈ ગયા, લોકો બે વર્ષમાં જોબ બદલતા. પણ માની લો તમે કોઈ કંપનીમાં 6 વર્ષ જોબ કરી, પછી તમે બીજી કંપનીમાં સ્વિચ થયા, બરોબર છે, એટલે અહીંયાથી તમારી કંપનીની ગ્રેચ્યુટી તમને મળી જાય, બરોબર છે. હવે એ કંપનીમાં તમે 6 વર્ષ કામ કર્યા છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી તમે રિઝાઇન આપીને લોકો એક્સેપ્ટ કર્યું, તો હવે તમે 6 વર્ષ અહીંયા કેલ્ક્યુલેશનમાં આવશે. હવે એને ગુણ્યા કેટલા કરવાના છે, તો કે 15, અને એને ભાગવાના છે કેટલા, તો કે 26. આપણે ભેગા 26. કેલ્ક્યુલેશન કંઈક આવશે 1,73,076 રૂપિયા. આ તમારું કેલ્ક્યુલેશન આવશે, બરોબર છે. તો આ રીતના જનરલી કેલ્ક્યુલેશન થતું હોય છે, બરોબર. 1 વર્ષ માટે તમે જોબ કરો તો એનું કેલ્ક્યુલેશન અલગ હોય, 5 વર્ષ માટે. ડિફરન્સ મેં તમને બેનો કહી દીધો, તમારા મનમાં એ ડાઉટ ન રહેવો જોઈએ કે ભાઈ 1 વર્ષવાળો રૂલ છે એ બધા માટે છે, તો નથી. જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, જેને કંપની 1 વર્ષના કોન્ટ્રાક્ટ માટે રાખ્યા છે, એના માટે જ એ રૂલ છે. પરમનન્ટ એમ્પ્લોય માટે આ રૂલ નથી. અત્યારે તો લોકો 2 વર્ષ 3 વર્ષમાં જોબ બદલી નાખતા હોય છે, પણ હા, તમે લોંગ ટર્મ જોબ કરી હોય તો તમારા માટે આ બેનિફિટ રહી શકે, કંપની તરફથી ગિફ્ટ તમને કહી શકાય, અને અમાઉન્ટ સારી એવી મળે છે. અને હા, તમને મેક્સિમમ કંઈક 20 થી 25 લાખનો રૂલ છે, 20 લાખનો છે આઈ થિંક, એ હું એકવાર જોઈ લઈશ, સોરી હું જોતા ભૂલી ગયો, પણ આ 20 લાખનો રૂલ છે. મેક્સિમમ તમને ગ્રેચ્યુટી 20 લાખની મળી શકે, એનાથી વધારે નથી મળતી, પણ સારું અમાઉન્ટ મળે જો તમે કમ્પ્લીટ કર્યા હોય 5 વર્ષ તો, બરાબર. તો બસ જો આવા જ વિડીયો તમારા માટે લઈને આવશું. અને હા, હજી એક વસ્તુ તમારા મનમાં આવતી હશે કે માની લ્યો અમે આ કમ્પ્લીટ કર્યા તો કંપની કેટલા દિવસમાં અમને આ રૂપિયા દેવાના, તો 60 દિવસનો રૂલ છે. 60 દિવસમાં ના દે તો તમે કઈ જગ્યાએ તમારે જઈને ફરિયાદ કરવાની, એના માટે આપણે અલગ વિડીયો બનાવશું. શું પ્રોસેસ હોય છે અને એ પછી એ લોકો દે તો એને કેટલું વ્યાજ ચૂકવવું પડે તમને વધારાનું, એ બધું આપણે એક અલગ વિડીયો બનાવશું, એમાં વાત કરશું. પણ આમાં આપણે કેલ્ક્યુલેશન એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ જ ડિસ્કસ કરવું, તો મેં એટલું રાખ્યું છે. એના માટે એક અલગ વિડીયો આપણે બનાવશું પછી, કેમ કે મેન આ જ જાણવાનું હતું કે કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે અને કેટલા વર્ષ માટે, અને ખાસ 5 વર્ષ ને 1 વર્ષનો ડિફરન્સ મારે કેવો હતો, એટલે મેં આ વિડીયો બનાવ્યો. તો વિડીયો તમને કેવો લાગ્યો ને આવા જ આપણે એ ફાઇનાન્સના ઓનલાઈન અર્નિંગના બધા વિડીયો બનાવવાના છે. તો ચેનલને હજી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લ્યો, અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી લ્યો, અને કમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા, કારણ કે તમારી એક કમેન્ટથી અમને મોટિવેટ મળે, બરોબર છે ને. અમારા વિડીયોથી જો તમને મોટિવેટ મળતું હોય તો તમે બી ચેનલ સ્ટાર્ટ કરી લ્યો, અરસ પરસ, બરોબર ને. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.